अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। ગઈકાલથી આપણે શરૂ કર્યું છે કે આ અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના શહાદતના ગમનાક દિવસો હોય તો મૌલા અને આકાની જિંદગી ઉપર સવાલ કરવામાં આવશે। અને આજે આપણે ક્વિઝ માહે રમઝાનના 19મા પ્રોગ્રામની અંદર દાખલ થઈ રહ્યા છીએ અને તમારો વધુ ટાઈમ ન લેતા તરત જ હું આજના પહેલા પ્રશ્ન ઉપર આવી જાઉં છું। મને ખાતરી છે કે ખોજા ટીવીની સામે આપ સર્વે એકઠા થઈને તૈયાર બેઠા હશો। પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે કુરાને શરીફમાં એક આયત છે કે જેને આયતે નજવા કહેવામાં આવે છે। નજવા એટલે સિક્રેટ, કોન્ફિડન્સ એટલે ખાનગી વાત। તેના ઉપરથી મુનાજાત શબ્દ નીકળ્યો છે। મુનાજાત એ ઇન્વોકેશન ઇન્ટિમ કહેવામાં આવે છે, એટલે કે એવી વાત, એવી દુઆ, એવી પુકાર કે જે અલ્લાહ સાથે આપણે ખાનગીમાં કરી રહ્યા છીએ। એવી વાત કે જે બીજાને આપણે જાહેરમાં કરતા ના હોય, એ તો અલ્લાહ સાથે એ વાતચીત થઈ રહી હોય જેમાં વચમાં કોઈ ન હોય, અલ્લાહ સાથે કલામ થઈ રહ્યા હોય, દિલની ગહેરાઈમાંથી, ઊંડાણમાંથી આ શુક્રે નીકળી રહી હોય એને મુનાજાત કહેવાય છે। કદાચ આયતે નજવાનો શબ્દ અને એને લગતી વાત મિંબર ઉપરથી ઓછી બયાન થતી હોય, આપણા કાનો ઉપર આ વાત ઓછી આવતી હોય, પણ છતાં તે આયતે નજવા બહુ જ મશહૂર છે, કુરાને શરીફની અંદર છે અને તેના ઉપર કોઈએ અમલ કર્યો નથી સિવાય ઇમામે અલી, આપણા મૌલા અને આકા અલૈહિસ્સલામ, જે બહુ જ એક ફખ્રની વાત છે। તો આયતે નજવા કઈ છે, ક્યાં સૂરામાં છે તે તમે બતાવશો અને પછી જ્યારે હું એનો જવાબ આપીશ ત્યારે એને લગતી બાબતો પણ તમારી સામે રજૂ કરીશ। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। યા અય્યુહલ્લઝીના આમનૂ ઇઝા નાજૈતુમુર રસૂલ ફકદ્દિમૂ બૈન યદય નજવાકુમ સદકા ذَلِكَ خَيْرٌ لَكُمْ وَأَطْهَرُ فَإِن لَّمْ تَجِدُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ। આ આયત સૂરે મુજાદિલા, જે કુરાન શરીફનો 58 નંબરનો સૂરો છે અને આ આયત 12 નંબરની છે, જેની તિલાવત કરવાની મને તમારી સામે ઇજ્જત પ્રાપ્ત થઈ। અગર આજે પણ તમે ઇમામવાડાની અંદર, મસ્જિદની અંદર અથવા જ્યાં મજલિસ બરપા થઈ રહી હોય, ભેગા થવાનું હોય, તો તમે આ દેખતા હશો જેવી રીતે કે પૈગંબરના જમાનામાં પણ એવું જ થઈ રહ્યું હતું। ઇતિહાસ બદલતો નથી, દેશ બદલે છે, જગ્યા બદલે છે, માણસો બદલે છે, પણ ઇતિહાસ, તારીખ, વાત એક જ રહે છે। સહાબાએ કિરામ હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે બેસવું બહુ જ પસંદ કરતા હતા અને જ્યારે બીજા કોઈ માણસને આવતા જોતા તો પોતાની જગ્યા ઉપર પહોળા થઈને પગને એકદમ ફેલાવી પલાઠી વાળીને બેસી જતા હતા, જેથી બીજો કોઈ ત્યાં આવીને બેસી શકે નહીં। હવે માલદાર લોકોનો, નાણાવાળાઓ, પૈસાવાળા લોકો, અમીર લોકોનો તો એ રિવાજ હતો કે તેઓ જ્યારે હુઝુરે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવતા તો આપને અલગ બેસાડીને તેમનાથી વાતો કરતા। તેથી બીજા સામાન્ય લોકો, નાના વર્ગના લોકો, મધ્યમ વર્ગના લોકો, ગરીબ લોકોને આપથી વાત કરવાનો સમય મળતો જ નહીં। ત્યારે આ આયત મુબારક ઉતરી કે જો હુઝુરે અકરમ મોહમ્મદ મુસ્તફા
સલ્લલ્લાહુ અલૈહિ વાલેહિ વસલ્લમ અલ્લાહના પ્યારા રસૂલથી મળવાની તમે ઈચ્છા રાખતા હોય તો પહેલા કઈ સદકો આપો, દાન કરો, પૈસા આપો, તે પછી મુલાકાતીઓ આવા બંધ થઈ ગયા. તમને ખબર છે કે મફત માલ હોય ત્યાં તરત માણસ ઠેક મારે છે, પણ પૈસા કાઢવાની વાત હોય તો કાન ઉપર પડદા નાખી દે છે. અગર કોઈ મફત રૂદ શકુર આલિમ મળે તો એને પકડવા માટે તરત દોડે છે અને પછી તો કઈ ખબર નથી. તો હઝરત અલી અલૈહિસ્સલામ ફખરની સાથે એ વાતને રજૂ કરતા કે કુરઆન મજીદમાં એક આયત એવી છે જેના ઉપર મારા સિવાય કોઈએ અમલ કર્યો નથી, અને તે એ આયતે નજવા છે, જેના વિશે તમને સવાલ કરવામાં આવ્યો. મારી પાસે એક દિનાર હતો, ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, તેને વટાવીને મેં 10 દિરહમ બનાવ્યા, અને પૈગંબરથી જ્યારે હું વાત કરવા ચાહતો હતો તો પહેલા 1 દિરહમ હું સદકો આપતો હતો. ત્યાર પછી અલ્લાહે ઉમ્મતના માટે આ હુકમને ઉપાડી લીધો, કારણ કે કોઈ પૈસા કાઢવા, સદકો આપવા, દાન કરવા તૈયાર થયું નહીં. ફક્ત ઇમામે અલી અલૈહિસ્સલામે ખુલુસ, સાચી નિયત અને સાચા દિલથી આના ઉપર અમલ કર્યો. આ આયત જે આયતે નજવા ખાસ ઇમામે અલી અલૈહિસ્સલામના વખાણ અને તારીફ કરી રહી છે. અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર કહે છે કે હઝરત અલી અલૈહિસ્સલામની 3 ફઝીલતો એવી છે કે જો તેમાંથી એક જ ફઝીલત મને મળી હોત તો રાતા રંગના ઊંટ છે, અરબોની અંદર બહુ જ વખાણને લાયક હોય, ઓછા માણસો પાસે તે હોય અને તેની કિંમત પણ વધુ હોય. તો કહે છે કે એ અગર એક જ ફઝીલત આ 3 ફઝીલતોમાંથી મારી પાસે હોત તો રાતા 100 ઊંટોથી પણ વધારે મારા માટે આ એક ફઝીલત હોત. એટલે કે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલેહિ વસલ્લમના જમાઈ બનવું એક વાત, બીજું ખૈબરના દિવસે કોઈને અલમ ન મળ્યું પણ ઇમામે અલી અલૈહિસ્સલામને મળ્યું, જ્યારે કે મોટા મોટા લોકો પોતાના માથા ઊંચા કરી રહ્યા હતા પણ નિરાશ થઈ ગયા. અને ત્રીજી વાત એ છે કે આયતે નજવા જે તમારી સામે બયાન થઈ અને જેનો કિસ્સો તમારી સામે રજૂ કરવામાં આવ્યો. ખત્મ કરવા પહેલા આયતે નજવાનો તર્જુમો તમને આપી દઉં. અગર તમારી પાસે ગુજરાતી અથવા ફ્રેન્ચીમાં બીજી કોઈ જબાનમાં એનો તર્જુમો હોય, એની તફસીર હોય તો તમે જોઈ શકો છો, જેથી આ વાતનો ખુલાસો તમને મળી જાય. ખુદાબંદે કરીમ કુરાન શરીફમાં એ 12 નંબરની આયત અને સૂરે મુજાદિલામાં ફરમાવી રહ્યો છે કે ऐ ઈમાન લાવનારાઓ, ऐ મોમિનો કે જે ઈમાન લાવ્યા છો, જ્યારે તમે રસૂલ સાથે કોઈ ખાનગી વાત કરવા ચાહો તો તે ખાનગી વાત કરવા પહેલા કાંઈ દાન ધર્મ કરો, સદકો કરો. આ તમારા માટે બહેતર છે, તેમ વધારે પવિત્ર કરનાર પણ છે. પણ જો તેમ કરવાની તમને પહોંચ ન હોય તો ખરેખર અલ્લાહ મોટો માફ કરનાર અને રહેમ કરનારો છે. પહેલા સવાલમાં તમારો વધુ ટાઈમ લઈ લીધો. હવે આ બીજા સવાલમાં તમારી તકલીફ અને મુશ્કેલી ઓછી કરવા માટે સહેલો સવાલ કરું છું, જેમાં ટાઈમનો પણ ઓછો ખર્ચ થાય. બીજો સવાલ એ છે કે ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત વખતે તેમની ઉંમર, તેમની વય કેટલા વર્ષની હતી? તેઓ 63 વર્ષના હતા, 66 વર્ષના હતા યા 57 વર્ષના હતા જ્યારે તેમની શહાદત થઈ? હઝરત ઇમામે અલી અલૈહિસ્સલામની ઉંમર શહાદત વખતે 63 વર્ષની હતી. એ જ ઉંમર કે જે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલેહિ વસલ્લમની હતી તેમની વફાત વખતે. હઝરત ઇમામે અલી અલૈહિસ્સલામના ઘણા ઉપનામ, અલકાબો, તિત્ર છે. એમાંથી એક તે પણ છે કે આપને કસીમુન નારી વલ જન્નહ કહેવામાં આવે છે. હવે ત્રીજો સવાલ એ થઈ રહ્યો છે કે કસીમુન નારી વલ જન્નાનો અર્થ શું થાય છે? શું બધા મુસલમાનોમાંથી શ્રેષ્ઠ, બહેતર, અફઝલ ઇન્સાન
અથવા તો સૌથી મોટો મહાન સાક્ષી તેમોએ, અથવા તો જહન્નમ અને જન્નતના વેચનાર, એના પરતાશ કરવાવાળા. આ ત્રણમાંથી કઈ માયના સાચી છે એ તમે બતાવશો કે કસીમુન્નાર વલ જન્નાનો અર્થ થાય છે. જવાબ તમારી સામે છે. કસીમુન્નારી વલ જન્નાનો અર્થ થાય છે કે જન્નત અને જહન્નમના વેચનાર છે. કેને જહન્નમમાં મોકલવું, કેને જન્નતમાં દાખલ કરવું, તે ઇમામે અલી અલૈહિસ્સલામનું કામ છે. એટલે જ તો ઇમામે અલી અલૈહિસ્સલામની મોહબ્બત આ દુનિયામાં અને આખેરતમાં કામ આવનારી છે. ફક્ત મોમિન લોકો જ તેનાથી દોસ્તી રાખે છે. મુનાફિકોની એ આદત છે કે ઇમામે અલી અલૈહિસ્સલામથી દુશ્મની રાખે છે. મોમિન અને મુનાફિકો વચ્ચેની કોઈ નિશાની હોય, સિન્ય હોય, કોઈ માર્ક હોય તો આ તે છે કે ઇમામે અલી અલૈહિસ્સલામની મોહબ્બત, દોસ્તી. હવે તમારી સામે ચોથો સવાલ પેશ થઈ રહ્યો છે કે ઇમામે અલી અલૈહિસ્સલામના જેવી રીતે તેમના ઉપનામ, તેના શિરનો, તેના તીત્ર, તેના અલકાબો ઘણા હતા, એવી રીતે નામ પણ અમુક હતા. જેવી રીતે ઇમામ અલીને અલી કહેવામાં આવે છે, એ જ પ્રમાણે તેમને હૈદરથી પણ પુકારવામાં આવે છે. તો ઇમામે અલી અલૈહિસ્સલામને હૈદર નામ કોણ આપ્યું હતું? શું તેમના બાબા હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામે એ નામ તેમને અતા કર્યો હતો? શું તેમની માં જનાબે ફાતેમા બિનતે અસદે એ નામ પોતાના દીકરાને આપ્યો હતો? યા તો હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે જ પોતાના આ કાકાના દીકરા ભાઈ ઇમામે અલી અલૈહિસ્સલામનું નામ રાખ્યું હતું? હવે તમને બતાવવાનું છે કે આમાંથી કોણ શખ્સ હતો જે આ નામ આપ્યું અને કયો જવાબ તેમાં સાચો છે એ આપ બતાવશો. આ હૈદર નામ ઇમામે અલી અલૈહિસ્સલામની માં જનાબે ફાતેમા બિનતે અસદ પોતે રાખ્યું હતું. કારણ કે આનો પુરાવો તે વખતે મળે છે કે જ્યારે આપ મરહબની સામે મુકાબલો કરવા આવ્યા હતા ત્યારે રજઝમાં જે લડાઈમાં પડવામાં આવે છે એમાં પોતે બયાન કર્યું હતું કે અનલ્લઝી સમ્મતની ઉમ્મી હૈદરા, કે હું તે માણસ છું કે જેની માએ તેનું નામ હૈદર રાખ્યું હતું. હવે પાંચમો અને આખરી સવાલ છે કે 18મી ઝિલહજના ગદીર-એ ખુમની જગ્યા ઉપર ગદીરના દિવસે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇમામે અલી અલૈહિસ્સલામને પોતાના વસી, જાનશીન, ખલીફા અને મુસલમાનોના ઇમામ તરીકે નિમણૂક કરવા વખતે કયા કલામ ઇમામે અલી અલૈહિસ્સલામના બારામાં ફરમાવ્યા હતા તે તમે બયાન કરશો. મન કુંતુ મૌલાહુ ફહાદા અલીઉન મૌલાહુ, જેનો જેનો હું મૌલા છું તેનો તેનો અલી પણ મૌલા છે, તેનો હાકિમ છે, તેનો સરદાર છે. બસ આજનો ક્વિઝ માહે રમઝાન 19મો પ્રોગ્રામ અહીં સમાપ્ત થાય છે અને અમે તમારા દુઆના મોહતાજ છીએ. તમારાથી જુદા થવા પહેલા તમારો હાર્દિક આભાર ફરી એક વખત માનવામાં આવે છે અને કાલે ફરી મુલાકાત થાય ત્યાં સુધી ઇન્શાઅલ્લાહ ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.